મજામાં. જમકુડી, તને ખબર આપણા વિસ્તારમાં એવા બી લોકો છે જે લોકો આખો દિવસ ખેતરોમાં મહેનત કરે, મજૂરી કરે, તાપ હોય કે તડકો હોય, વરસાદ હોય તો બી એટલું કામ કરે ને એ લોકોને સાંજે ખાલી 100 રૂપિયા કે 150 રૂપિયા જ મજૂરી મળતી હોય. અને તમને ખબર, આપણે તો આપણા મોજ શોખ માટે એક દિવસમાં હજારો રૂપિયા બી ઉડાવી દેતા હોય. આપણને કંઈ બી ખાવાની ઈચ્છા થાય, આ ખાવાનું છે, તરત ખાઈ લઈએ, તરત લઈ લઈએ. પણ બીજા લોકો એવું નથી હોતું. એ લોકો તો આખો દિવસ મહેનત કરે ને પછી એ લોકોને જોઈતી વસ્તુ બી નહીં લઈ શકે. એ લોકો કદાચ 10 રૂપિયાની બી કોઈ વસ્તુ લેવી હોય ને, જરૂરી વસ્તુ બી લેવી હોય તો બી એ લોકોએ વિચાર કરવું પડે કે આ વસ્તુ ખરીદું કે પછી રવા દેમ એમ. એ લોકો કેવી રીતના બધું મેનેજ કરતા હોય કે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો બજારમાં જઈએ છીએ બલૂન લેવા માટે. બલૂન એટલે કે ફુગ્ગા. અને આજે અમે લોકો એક બહુ મોટું કામ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જે અમારા માટે બહુ મોટું છે. કદાચ કોઈ માટે કદાચ નાનું પણ હોઈ શકે, પણ અમારા માટે બહુ મોટું છે. અને તેનાથી અમને પણ બહુ મજા આવવાની છે, બહુ ખુશી થવાની છે. અને તમને પણ કદાચ મજા આવશે, ખુશી થશે. અને જે લોકો જોડે અમે એક્ટિવિટીઝ કરવાના છે આજે, એમને પણ ખૂબ મજા આવવાની છે. તમે ફુગ્ગા લઈ લીધા છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કોઈ એવા વ્યક્તિને શોધવાનું છે જે ખૂબ પરિશ્રમ કરતો હોય, ખૂબ મહેનત કરતો હોય, અને એના ફેસ પર આપણે સ્માઈલ લાવવાની ટ્રાય કરીશું. હા, અને આપણી જોડે બંટીભાઈ પણ છે. બંટી સર. તો બસ આ વિડીયોમાં બન્યા રહેજો, મસ્ત મજા આવવાની છે આગળ વિડીયોમાં. તમને પણ સ્માઈલ આવશે અમને જોઈને કે મસ્ત એક શું કહેવાય, એક્ટિવિટી કરવાની છે આપણે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા પાછળ એક દાદાજી આવે છે. એમની પાસે કુવાડી ને એવું બધું છે. કદાચ કંઈ કામથી ગયા હશે ખેતરે કે એવું કંઈ. તો એમની જોડે આપણે વાત કરીએ અને એમને પૂછીએ કે આ રીતે અમે લોકો મતલબ એક્ટિવિટી કરવાના છે, તો તમે કરશો કે એમ, હે ને? કાકા, એક મિનિટ અહીંયા આવો ને. કાં નીકળ્યા ઘરે? કાં ગયેલા? ખેતરે ગયેલા? ઉભા રહો ને 2 મિનિટ, તમારી જોડે વાત કરવાની છે, હે ને? 2 મિનિટ ખાલી. લાવ ને માઈક. માઈક આપની. આ શું છે કાકા? રોટલા ખેતરે લઈ ગયેલા એટલે ખાવા માટે. હવે છે ને અમે લોકો મતલબ એમ જ નીકળ્યા છે આ બાજુ ફરવા ડાંગમાં. તો તમને છે ને એક રમત રમાડીએ અમે. તેમાં છે ને તમારે ફુગ્ગા ફોડવાના રહેશે, અને એક ફુગ્ગો તમે ફોડશો ને તો તમને 100 રૂપિયા મળશે, અમે આપીશું. બરાબર? રમશો અમારી જોડે? હમણાં? હા, હમણાં અહીંયા સાઈડ પર. ખાલી તમારા આંખ બંધ કરી દેશું, ફુગ્ગા મૂકશું. તમારે લાકડીથી ફુગ્ગા ફોડવાના. એક ફુગ્ગો ફોડ્યો 100 રૂપિયા, બીજો ફુગ્ગો ફૂટ્યો 200 રૂપિયા, એવી રીતે. રમશો? સારું, ચાલો. તો આપણા દાદાજી રેડી થઈ ગયા છે. એ લોકો ખેતરે ગયા હતા ને દાદા? ખેતરે ગયા હતા. ખેતરે કામ માટે ગયા હતા અને રોટલો ને એવું બધું બી લઈને ગયા હતા. તો એમને પૂછ્યું આપણે, તો કહે છે કે હા રમીશ એમ. તો ચાલો પહેલા આપણે ફુગ્ગા ફૂલાવવા પડશે. એના માટે ફુગ્ગા જે લઈ આવ્યા છે એ, અને પછી આપણે દાદાને ગેમ રમાડીએ, હે ને? તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો કાલીબેલ આવ્યા છે. કાલીબેલ ભેંસ કાતરી એટલે કે ડાંગ વિસ્તાર છે કે દાદા? અને દાદા માય ચૌધરી આસેમ તું ને આવડતો કે ચૌધરી બનતા? આવડે. દાદાને થોડું આવડે છે. મારી થોડા આવડતો હે ને? બરાબર. એટલે કા કદો ખેતામાં કાજા કદો? જુવાર નાગલી ને જુવાર કરી છે દાદા એ ખેતરમાં. દાદા ઇસે મજૂરી કતરી ચાલે? મજૂરી કેટલી ચાલે આ બાજુ? 200 રૂપિયા ચાલે મજૂરી. 200 રૂપિયા? આખો દિવસ કામ કરે તો સાંજે 200 રૂપિયા મળે, હે ને? તો ફ્રેન્ડ્સ, અમે લોકોએ ફુગ્ગા ફૂલાવી દીધા છે. આ જોઈ શકો છો, અહીંયા 10 ફુગ્ગા છે. દાદા, હવે રેડી છો ને તમે? જો તમારું મેં પટ્ટી બાંધી દેવા, પછી તમને લાકડી આપી દેવા, પછી તમારી પાસે 5 મિનિટનો ટાઈમ છે. એટલે તમારે જેટલા ફુગ્ગા ફોડશો
એટલા તમને મતલબ એક ફુગ્ગાના 100 રૂપિયા મળશે. બરાબર? હવે ચાલુ કરીએ આપણે. તો ફ્રેન્ડ્સ અહીંયા દર્શક મિત્રો પણ આવી ગયા છે. કેમ છો? સારું છે. બરાબર. કઈ નહીં દાદા, ચાલો મેં છે ને સ્ટાર્ટ કેવું ને, સ્ટાર્ટ એવું કેવા એટલે તમારે મારવાનું છે. બરાબર? હા હા, ઊભા રહેજો. મેં સ્ટાર્ટ કેવું હે ને, ઊભા રહેજો. મેં કેવું પછી ઊભા રહેજો. શું છે પાસવર્ડ? 51 3600. ચાલો સ્ટોપ વોચ ચાલુ કરીએ. ચાલો આ બાજુ તમે રસ્તા બાજુ જાઓ ને તો અમે તમને પકડી લઉં એટલે ટેન્શન નહીં લેતા, હે ને? હા ચાલો સ્ટાર્ટ કરીએ. 3 2 1 સ્ટાર્ટ. દાદા ફોડો ફોડો બિંદાસ. હા ફોડો ફોડો. ઓહો ફોડો ફોડો ફોડો. કાલ છે હા ફોડો, તમે હોદો કા છે. ફોડજો. ઓહ ફોડો ફોડો. ઓહ હજુ બાકી છે દાદા. હોદો કઈ બાજુ છે? ફોડો. જો જો હજુ કઈ બાજુ છે? છે હજુ છે છે ફોડો 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 દાદા ફોડો ફોડો ફોડો. ઓ બસ 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 પતી ગયા. તો ફ્રેન્ડ્સ અહીંયા દાદાએ છે ને 10 ફુગ્ગા ફોડી નાખ્યા. કઈ નહીં, હવે ખોલી દઉં. હા તો ફ્રેન્ડ્સ દાદાએ છે ને 10 ફુગ્ગા હજુ તો કેટલી 1 મિનિટમાં ફોડી નાખ્યા. દાદા મજા આવી? હા આ તમારે હા મજા આવી ને? મજા આવે. તમે છેલ્લા ક્યારે આવી રમત ક્યારે રમ્યા હતા? હા છેલ્લા આવી રમત ક્યારે રમ્યા હતા તમે? કોઈ નહીં. નથી રમ્યા? બહુ ટાઈમ થઈ ગયો. નાના હતા ત્યારે રમતા હતા આવું હા, રમત? હા બરાબર. દાદા હા. હમ, નાના હતા તો રમતા હતા ને. બરાબર. પણ અત્યારે તો એવું રમવાનું, હવે તો કામ કરવાનું. બરાબર. તો લેવો દાદા, આ ગમછો તમે રાખજો, હે ને? કામ લાગે તમને. હા, કોઈ નહીં. હવે તમે 10 ફુગ્ગા ફોડી દીધા. હા. આપણે કીધેલું કે એક ફુગ્ગા ફોડે તો તમને 100 રૂપિયા મળશે, એટલે તમને અમારે 1000 રૂપિયા તમે જીતી ગયા છો. મતલબ તો ગણી લઈએ પહેલા. 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર, 1000 રૂપિયા. હા તો દાદા કેવું, મજા આવી તમને? હે તો 2 મિનિટ ખાલી આપણે વાત કરીએ, હે ને? 2 મિનિટ. બરાબર. તો દાદા તમે હવે 1000 રૂપિયા તમે જીતી ગયા, એનું શું કરો? હા શું કરો એનું? હું કરું. શું કરો? ઘરે જઈને કઈ લઈ આવો હો કે પછી કઈ હા શું લઈ આવો? ખાવાનું ખાવાનું લઈ આવો? હા, દાળ ભાત. એવું લઈ આવો એમ ને? બરાબર, ચાલો સારું. અને મજા આવી ને મતલબમાં? હવે તમે આખો દિવસ કામ કરો તો તમને કેટલા રૂપિયા મળે એવું કીધું તમે? 200 રૂપિયા. 200 રૂપિયા. બરાબર. એટલે મતલબમાં આપણે બહુ મહેનત કરીએ ત્યારે આપણને પૈસા મળતા હોય. સાચી વાત ને? હા, સાચી. આખો દિવસ કામ કરાવે, 200 રૂપિયા આપે હા, એમાં? પાણીમાં કામ કરાવે. પાણીમાં કામ કરાવે. 200 રૂપિયા આપે. પેલા બરાબર. ભાઈને સદ પૂછ્યું. એવું. બરાબર. એ બી ગામના જ છે એમ ને? રામદાન. હમ. તો અહીંયાના બધા લોકો ખેતી કરે, પછી બીજા શું કરે? બીજું શું? શેરડીમાં જતું રહે. શેરડીમાં, એટલે શેરડી કાપવા માટે જાય. હા હા બરાબર. એ લોકો તો આમ ગામડામાં નીકળી જાય ને કે હા ગામડામાં. એટલે થોડા ડોહા દિવસ રહીને આવે એવું કરે ને. એટલે ડોહા ઘેરે. બરાબર. હા એટલે દાદા લોકો છે તે ઘરે રહી અને બાકીના બધા પરિવાર વાળા અહીંયાથી ઘરેથી નીકળી જાય. આખી સીઝનમાં પેલું શેરડી કાપવાનું ચાલુ થાય, સુગર ચાલુ થાય એટલે બધા લોકો ઘરના દાદા લોકો ઘરે રહે અને બાકીના લોકો હા ગામડામાં નીકળી જાય. પછી એ લોકો કેવું કે ઝોપડી બનાવીને ને ઉરે, હે ને? અમારા બાજુ પણ આવે છે, તે કદાચ આ સાઈડ ના જ આવતા હશે. હા, ડાંગ સાઈડના બધા બહુ આવે ને આપણી એટલે આ બાજુ એ રીતનું એ લોકોનું ગુજરાન ચાલતું હોય. હા. અને નાની મોટી થોડું ઘણું ખેતી હોય એ ખેતી કરતા હશે અને મજૂરી કરે. હા. બરાબર. બીજું કઈ નહીં ધંધા હમ. ગામમાં. હા હા બરાબર. એટલે ગુજરાત જ ધંધો ચાલે. બરાબર. તો દાદા અમને તો છે ને તમને મળીને બહુ મજા આવી. તમને મજા આવી અમારી જોડે? હા, મજા. કેટલી મજા આવી? બહુ. કેટલી? આટલી હા, હા. કે આટલી? इतनी सी हंसी इतनी सी खुशी इतना सा दुख મજા આવી ને? મજા આવી. બસ ચાલો કઈ નહીં, હે ને દાદા? એકવાર આશીર્વાદ આપી દો અમને. ઘરેથી બધું લાવજો, ખાવાનું ને એવું ભરાઈ હા, દેજો, કાંઈ ચોખા, નહીં. ભાત ને એવું બધું હે કે હા. એટલે તમારું ચાલી જાય થોડાક દિવસ કે હા. થોડાક ટાઈમ ચાલી જાય તમારું. ચાલો દાદા મળીએ, હે ને? હા. તો
તો ફ્રેન્ડ્સ દાદા જોડે ખૂબ મજા આવી ગઈ દાદાએ 10 ફુગ્ગા ફોડી નાખ્યા અને અમે લોકો ત્યાંથી પછી નીકળ્યા અને જતા હતા ત્યાં આ ભાઈ લોકોએ ઓળખી ગયા અમને લોકોને કે રોજ વિડીયો જોઈએ છે એવું કહે છે. કેમ છો? બરાબર. કેમ છો? જોઉં છે એમ ને વિડીયો? તો જમકડી તને મજા આવી? હા હા બહુ મજા આવી. મને બી બહુ મજા આવી ગઈ દાદા જોડે. દાદા બી એકદમ હેપી થઈ ગયા, ખુશ થઈ ગયા. તો અમારું ઉદ્દેશ્ય ખાલી એ જ છે કે કોઈ મતલબ લોકોને મનોરંજન આપી શકીએ એમ. હવે દાદા છે તો એમણે દાદાએ ક્યારે છેલ્લે રમત રમી હતી એવું પૂછ્યું એમને, તો એ કહેતા હતા કે નાના હતા ત્યારે રમ્યા છે, બાકી તો અત્યારે તો કામ જ કરીએ છીએ બધું એમ. ને થોડી હેલ્પ બી થઈ જાય હા, એમને. અને સ્માઈલ પણ આવી જાય અને નાનકડી હેલ્પ પણ થઈ જાય. અને આપણો મસ્ત મજાનો વિડીયો બન્યો છે તો તમે જોવો છો તો તમને પણ તમારા ફેસ પર પણ અત્યારે સ્માઈલ છે. તો મતલબમાં એક કામથી કેટલા બધા લોકો ખુશ થયા એમ. હવે અમુક લોકોને એવું પણ લાગશે કે અમે લોકો ભાઈ દેખાડો કરીએ છીએ કે ભાઈ 1000 રૂપિયા આપ્યા આ તો ભાઈ વિડીયો બનાવે છે. હા. તો અમારું ઉદ્દેશ્ય ખાલી એ જ છે કે લોકોના ફેસ પર સ્માઈલ આવે અને વિડીયો બનાવશું એમાંથી કદાચ ઇન્કમ આવશે તો એમાંથી અમુક ટકા અમે લોકો આવી રીતે મદદ પણ કરશું જેનાથી બધાને બીજા લોકોને મનોરંજન બી, પણ આવે. હા. હા, અને બીજા લોકોની પણ મદદ કરી શકીએ. એટલે અમારી આ એક પહેલ છે કે અમે લોકો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આજે કદાચ અમે લોકો 1000 રૂપિયાથી સ્ટાર્ટ કર્યું છે. જોઈએ હવે આગળ જતા અમે ટ્રાય કરીશું કે અમારાથી જેટલું થાય એટલું કરીશું અમે લોકો. અને જે લોકો મતલબ આવી રીતે ગામડામાં રહે છે અને બહુ સ્ટ્રગલ કરે છે, જે લોકોને તકલીફ પડે છે, જે લોકોએ મતલબ આપણે એમ સિટીમાં જોયું છે કે આપણે એમ કંઈ ખાવા જઈએ તો કદાચ 500 રૂપિયાનો પીઝા, ભાઈ 500 રૂપિયાનો પીઝા આપે એમ તો ખાઈએ, સ્ટોરી મૂકીએ, મતલબ થોડું વધી જાય તો હા, પછી આપણે એમ જ ફેંકી બી બી નાખી દેતા દઈએ. હોઈએ એમ. પણ આ લોકોને ત્યારે તો અહીંયા ગામડાના અમુક લોકો છે જે છે એ લોકો ખૂબ મહેનત કરે અને એ લોકોને અમુક વાર તકલીફ પણ પડતી હોય, ખાવામાં બી તકલીફ પડતી હોય. 200 રૂપિયા રોજ હા. આપતા છે કે એમને. હા, 200 રૂપિયા રોજ આપતા છે. એટલે આવું છે બધું. અને બીજી વાત શું કહેવાનો હતો, કઈ કહેવાનો હતો તમને? હા, એક મિનિટ હે, યાદ કરવા દે. અરે મસ્ત કઈ યાદ આવ્યું હતું પણ ભૂલાઈ ગયું. શું કહેવાનો હતો? હા, અને ગામડાના લોકો છે ને ભલે 200 જ રૂપિયા કમાતા હોય, મહેનત કરીને 200 જ રૂપિયા ભલે ને કમાતા હોય, પણ એ લોકો છે ને દિલથી બહુ અમીર હોય. હા સાચી વાત. કેમ કોઈની કે- કોઈ મદદ માંગવા આવે ને એમને હા. તો એ લોકો મદદ બિંદાસ, કરવામાં બી હા, બિંદાસ, વિચાર્યા વગર હા, મદદ કરી દે. દેતા હોય. કદાચ તમે કોઈ એડ્રેસ પૂછશો ને ગામમાં જઈને કે મારે આ એડ્રેસ પર જવું હતું તો તમને મૂકી આવશે. અને કદાચ તમે ગામમાં ભૂલા પડ્યા હશો ને અને કહેશો ને એમને કે અમે લોકો ભૂલા પડ્યા છે, કે એમ ભૂખા છે હા, તો બી ખવડાવી દે. ખવડાવી દેશે એ લોકો. 2 ટાઈમ ખવડાવી પણ દેશે અને તમને કદાચ તમારે રોકાવવું હોય ને તો રોકાવા પણ દેશે. હા. એવા સવાલ પણ નહીં કરશે કે ભાઈ તમે ક્યાંથી આવ્યા, કોણ છો, તમારી સરનેમ શું છે, કે તમે હા. કઈ અટકના છો, કઈ જાતિના છો, કઈ નહીં પૂછશે. એમ ગામડાના લોકો એકદમ દિલથી અમીર છે એમ, હા, ભોળા સાચી છે એકદમ. એટલે એમ અને મજા તમને આવી જાય. કદાચ એમ તેમ લાગતું હોય ને તમે ખાલી ટ્રાય કરજો કોઈ ગામડામાં આવા એકદમ અંતરિયાળ ગામડાઓ જે છે ને ત્યાં એકવાર ટ્રાય કરજો આવું. લાઈટ ની ને એવી બી પ્રોબ્લેમ હોય, 100% મતલબ કે લાઈટ બી નહીં હોય કોઈ કોઈ ગામમાં તો કે એવું આ હોય. બાજુ એવા બી ગામ છે કે જ્યાં છે ને લાઈટ ની બી સુવિધા નથી કે નથી નેટવર્ક, ટાવર બી નહીં હોય, બસ બિંદાસ ખેતરમાં કામ કરે, ખાય ને હા, પોતાની ગુજરાન જિંદગી ચલાવે આવી કે રીતે, હા. હા બસ તો અમારું ઉદ્દેશ્ય ખાલી આ જ હતું કે કોઈકના ફેસ પર સ્માઈલ આવે અને મસ્ત નાનકડી મદદ પણ કરી શકીએ. અમે લોકોએ સ્ટાર્ટ કર્યું છે, ધીરે ધીરે કરતા રહીશું. તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાકી તો રોજ આપણે મળતા જ રહીએ છીએ અને વિડીયોઝ તો આવતા જ રહેશે, કોમેડી વિડીયો પણ આવતા રહેશે અને વચ્ચે વચ્ચે આ ટાઈપના વિડીયો પણ આવતા રહેશે. હા. અને અમારાથી જેટલું થાય એટલું અમે કરવાની ટ્રાય કરીશું. તમે બસ અમને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બસ શું કેવું છે ને જમકડી? મસ્ત કોમેન્ટ કરજો હા કે હા, તો તમે પણ હસતા રહો, મસ્ત રહો, એવી Okay. શુભેચ્છાઓ. બાય બાય બાય, મળીશું પાછા. બંટી બંટીએ બહુ હેલ્પ કરી છે વિડીયો શૂટિંગ કરવામાં. આપણું એડિટિંગ પણ બંટી કરે છે. એટલે હજુ આપણી બહુ મોટી ટીમ છે, બધાને ધીરે ધીરે જોડશું, ટ્રાય કરશું, પછી થશે ધીરે ધીરે. બહુ આગળ વધવાનું છે અને બહુ બધું કરવાનું છે આપણે. થેન્ક યુ.